તો જય દ્વારકાધીશ રામે રામ ડાયરાને અમારા 5મા વ્લોગમાં સ્વાગત છે તમારું. એટલે કે સંઘના 5મા દિવસમાં તમારું સ્વાગત છે. અને આપણે રાધનપુર પોગું છીએ અને રાધનપુર 7-8 કિલોમીટર બાકી છે. તો અમારા 5મા વ્લોગમાં સ્વાગત છે. અને અમે વ્લોગ ચાલુ કર્યો છે 7 વાગે. 7 વાગે વ્લોગ ચાલુ કર્યો, કારણ કે અમે ચાલુ કર્યો તો 3 વાગ્યા ચાલવાનું. આવેલો વ્યાયામમાં તો વરાણા ઘડિયાળ માતાજીના મંદિર, એટલે ત્યાં આપણે પછી સવારે વહેલા નીકળી ગયા હતા હાલવાનું. અને અમે લગભગ નાખ્યું છે. હવે અમે રાધનપુર બાજુ જઈ રહ્યા છીએ. અને રાધનપુર બાજુ અમે જઈને અમારો સવારનો નાસ્તો ત્યાં છે. રાધનપુર 7-8 કિલોમીટર બાકી છે. તો અમારા વ્લોગમાં બન્યા રહીજો ત્યાં સુધી. રામે રામ. અને અમારા વ્લોગ ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી રામે રામ. તમે જોઈ શકો છો રોડે મેળા જઈએ છીએ. અને અત્યારમાં એટલો ખટકો રાખ્યો કે બધાથી આગળ હું, બધો સંઘ મારી પાછળ છે. બધા મારી પાછળ છે અને હું એક જ આગળ છું. અને 2-3 મિત્રો છે ભાઈ, એ બધા આગળ સંઘમાં હાલ્યા જઈએ ને બીજા બધા વાયા છે. એટલો ખટકો અત્યારે રાખ્યો, કારણ કે લોગ ઉતરવાનો ટાઈમ ન મળ્યો મિત્રો. તો કાંઈ વાંધો નહીં મિત્રો, ચાલી રાખે તો અમારા વ્લોગમાં બની રહેજો. અમારા વ્લોગ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી રામે રામ. તો મિત્રો તમે જોઈ શકો છો અમે ચંદ્રાણી પહોંચી ગયા છીએ. હવે રાધનપુર બાજુ જઈ રહ્યા છીએ. 8 કિલોમીટર બાકી. આમાં અલગ અલગ ગામના બધા નામ લખ્યા છે, પણ સાચું નામ ખબર નથી આપણને. અડધે ગોચરા લખ્યું છે, અડધે કંઈક અલગ લખ્યું છે. તો અમે એટલે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો બધા સાથે જાય છે. અમે પહોંચી ગયા છીએ. તો અમારા લોકમાં બન્યા રહી ગયો. આ અમારો 5મો છે. અને કાલે પણ સુઈગામ અને અમારા કુળદેવી માતાએ પહોંચીએ છીએ માતાજી. અને મિત્રો હારી જવામાં મારી પાસે વૃત્તિઓ પણ ન હોય તો આપણે પહોંચી જઈએ આરામથી. ચાલો અમારા લોકમાં બન્યા ગયો. તો મિત્રો અમે લોટ પહોંચી ગયા છીએ. અને રાધનપુરથી આગળ વિલોટ નામના ગામડું, એટલે કે અમે એનાથી આગળ વટી ગયા છીએ. અને આજે અમે આવ્યા નહોતા, કારણ કે અગાઉ ત્યાં બાળકોની નિશાળ હતી, નાના બાળકોની, એટલે નાવાનો તો મેળ નથી પડ્યો. એટલે અહીંયા નાવાની સુવિધા નહોતી, એટલે અમે ત્યાં નાયા નથી. અને પછી અમે આગળ કોઈક ફાર્મ હાઉસ આવવાનું છે, કોઈક ચૌધરી આવવાનું છે, ત્યાં સાગરપુરા નાવાનું થશે. અને કાલે અમારો છે સંઘનો છેલ્લો દિવસ. અને આ છે અમારો 5મો વ્લોગ. એટલે જોઈ શકો છો તમે મિત્રો, આ ભાઈ આટલી મહેનત કરીને એમના ઘરનું રોજીરોટી જોશે. જોઈ શકો છો. એટલે મહેનત કરવી પડે મિત્રો બધી વાતની. એવું નથી કે આપણે મહેનત ન કરવી પડે. મહેનત વગર કાંઈ નથી મિત્રો. ભાષણ દેવાનું મારું કામ છે જ નહીં, પણ આ તો સારું લગાડવાની વાત નથી. આ તો આપણી યુટ્યુબ ચેનલ છે, તમારી છે, મારી છે. એટલે મારે બધું કહેવું પડતું. અમારા લોગમાં બની રહેજો. અમારો લોગ ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો. આગળ છે. અને મિત્રો એક તમને વાત કહેવા માગું છું કે આપણે કાલે અડધો વ્લોગ ઉતારી શકશું, એટલે કે છઠ્ઠો વ્લોગ અડધો ઉતારી શકશું, કારણ કે 10 વાગે તો અમે લગભગ પહોંચી જશું. પણ હું કોશિશ કરીશ પૂરી. અને કાલે અડધો વ્લોગ ઉતરશે, કારણ કે તોય હું મેકીશ ને સારું દ્રશ્ય બધું દેખાડીશ કાલનો દિવસ. અને પછી નવા વ્લોગમાં અમારા ત્યાં બધી સુવિધાની બધું દેખાડીશ. આપણે આ કલાકાર પણ આવવાના છે, ગોપાલભાઈ ભરવાડની બધા આવવાના છે. અહીંયા અમારા વ્લોગમાં બન્યા રહીજો. ત્યાં બધા કલાકારને પણ આવવાના છે, તો હું તમને બધું દેખાડીશ. ને 7 તારીખે અમારે ત્યાંથી નડાબેટ પણ જવાનું છે, તો એ વ્લોગ પણ નવો બનશે. તો અહીંયા અમે એ રીતે કાલે વ્લોગ પણ ઉતરશે, પહોંચી પણ ઉતરશે. અમારા વ્લોગમાં બન્યા રહીજો. અમારો વ્લોગ ગમે તો લાઈક શેર
સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો મિત્રો તો અહીંયા અમે ચા પાણી પીવા ઊભા રહ્યા છીએ. હવે આ ચા પાણી પીવા ઊભું રહેવાનું. અમારી ગાડી જો પડી છે, આ પિકઅપ પડી, આ પિકઅપ પડી અહીંયા અમારે ઊભું રહેવાનું થશે. ત્યાં આરામ કરે છે બધા. પાણી પીવા ઉભા રહ્યા છે તો કઈ મિત્રો અમે અહીંયા ઉભા રહીશું. અમારો બની રહીજો. અમારો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ મિત્રો. અમે લોધરા પહોંચી ગયા છીએ. વચ્ચે એક ગામ આવે છે રાધનપુર. રાધનપુર પછી ઘણા ગામ આવે છે. ત્યાં અમે લોધરા પહોંચી ગયા છીએ. અમારે કોણ છે ફાર્મ હાઉસ. આગળ એક હજી છે 5 કિલોમીટર આગળ. અને મિત્રો અમે આજે સોયરા કાઢને લગભગ રાધનપુરથી લોધરા લગભગ 22 કિલોમીટર કાઢી હોય. અને મેં રાધનપુર પહેલાં જ ઘણું કાઢ્યું. તો રાધનપુર પહેલાં ઘણું કાપ્યું, રાધનપુર પછી પણ ઘણું કાપ્યું. એટલે આજે લગભગ તો 40 ઉપર કાપી નાખ્યું છે. તો અમારા રૂમમાં બની રહીજો. હા જો સંગાલો હે તો આ વાય અને અડધા માર આગળ તમે જોઈ શકો છો. તો અમારા રૂમમાં બની રહીજો. અમારો લોક ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મેં તો હજી નાવાનો મેર પડ્યો નથી. જે નાવાનો એ તે ઠેકાણું નથી. જ્યાં નહીં આપણે સેટ આજ કે આપણે ફાર્મ હાઉસમાં ઉગીશું તો કાંઈ વાંધો નહીં મિત્રો. અમારો રૂમમાં બની રહીજો. આપણે એક વાણીની વિવેકની એક વાત રહી ગઈ કે તમે 4 દિવસથી ચાલ્યું છે ને આજે મેં ગણાવો. કારણ કે સવારના 3 વાગ્યાના ચાલ્યું છે. સવારે વહેલા 3 વાગ્યાના અને વાગી ગયા છે 5. હજી મને લાગે છે કે કલાક 2 કલાક હજી નીકળી જાય છે આરામથી નીકળી જાય છે. અને કારણ કે અમારો 5મો વ્લોગની એ ખાસિયત છે કે અમે સતત 13 થી 14 કલાક સારા આવ્યા છે. વચ્ચેનો કલાકનો બ્રેક બધું કાઢતા અને લગભગ 14 થી 15 કિલોમીટર એટલે 14 થી 15 કલાક એક જ ધારા આવે. એની વચ્ચે કલાકનો ખાવાનો રિસીસ પડ્યો અને જે બેઠા તો સીને મિત્રો અને સવારે નાસ્તો કર્યો ને બધો ટોટલ કાઢતા અને લગભગ 13 થી 14 કિલોમીટર હાલાઈશું. એક જ ધારા 1 કિલોમીટર કલાક. અમારા વ્લોગની ખાસિયત છે. 5મો વ્લોગ અને 4થા વ્લોગની બહુ ખાસિયત છે. કારણ કે મેં વચ્ચે બપોરનો બ્રેક જલેબી બહુ જાજો લેતા નથી. અને ખાઈને તરત ઊભા થઈ જાય. કલાકનો લગભગ બ્રેક હોય છે. કલાકમાં બધું બગાડી દીધું. એટલે અમારા રૂમમાં બની રહ્યો. અમારો લોક તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. ત્યાં સુધી બની રહીજો અમારા લોકમાં. બહુ હજી કલાક એવું અંદાજે નીકળી જશે અમારા રૂમમાં બની.